અધિકારો માટે અમે લડીશું, બરાબર? અમે આ સીન સપાટાને લાકડી લાઠીચાર્જ ભાતીચાર્જથી ડરવાવાળા લોકો નથી, અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો લડી લઈએ. જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો. જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું. કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો. આવી જંગલની જમીન આ લોકો ઝૂંટવી લેશે તો પછી કઈ રીતના જીવવું? જંગલની જમીનો ઝૂંટવી લેશે તો આદિવાસી કઈ રીતના જીવવું? બહુ મોટો પ્રશ્ન છે. તો આવનારા સમયમાં સમયની સાથે ચાલવું પડશે ને શિક્ષણમાં એ તાકાત છે. આપણા દીકરા દીકરીને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ આપો. પહેલા ધોરણથી, એવું નહીં કે 10મા ધોરણમાં આવ્યા પછી. પહેલા ધોરણમાંથી શિક્ષણમાં કાળજી રાખો. સરકારી પરીક્ષા લેવાય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, મામલતદારની હોય, કલેક્ટરની હોય, આઈપીએસ. હું તો એમ ત્યાં સુધી કહું છું કે આપણા આદિવાસી સમાજના યુવાનો પણ કલેક્ટર પણ બને અને ડીએસપી પણ બને, આઈએસ અધિકારી પણ બને. ડોક્ટર તો બન્યા જ છે, દર્શનાબેન, દયારામ જેવા આવા અનેક લોકો. પણ હવે કલેક્ટર પણ બનાવવાના છે આપણા સમાજમાં. પણ ક્યારે? એટલી વાતોથી નહીં. આપણે બધા આદિવાસી સમાજે એના માટે મહેનત કરવી પડશે કે આદિવાસી સમાજને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર તો અટકાવશે તો સરકાર સરકારનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. અમે અમારું કામ કરીશું. અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે. જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે. અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા. અમારો હક દાવો છે, એના માટે ભલે સરકાર રોકે. અમે ગાંધી બધાની અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે. આઝાદીની લડત લડતા લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને. તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે. અને ગાંધીનગરમાં બેઠા બધા નથી. કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે એમને નડે છે. એની સામે અમને વાંધો છે. અધિકારીઓની આપણે વાત કરી કે અધિકારીઓ 400-500 એકર આ લોકો પાસે છોડાઈને ત્યાં વાવેતર કરે છે, તે શું? જો મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે. એ પ્લાન્ટેશનો કંઈ 100% થોડા થાય છે. મારી પાસે કેટલાક પુરાવા છે, વર્ષોથી હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે ને કરોડો રૂપિયા ખર્ચ થાય છે. એ બધું પેપર પર, એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે. એ બધાને ખબર છે. તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારી તો જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે. તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય. તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને, તો એની સામે અમને વાંધો છે. ને એવા અધિકારી મને ખબર છે. આ પૂરતું જ નહીં, નર્મદા જિલ્લો છે કે ગુજરાતની અંદર કે ઘણી બધી જગ્યાએ જે પ્લાન્ટેશનો થાય, હું એમ કહું કે છેલ્લા 15 વર્ષ કે 10 વર્ષ થયેલા પ્લાન્ટેશનો તમે જો આ સર્વે કરાવો, એને પૂછો એ અધિકારીને, જે તે વિભાગનો જે ડીએફઓ હોય એ ડીએફઓને પૂછો કે પાછલા વર્ષની અંદર તમે પ્લાન્ટેશન કર્યા છે, વૃક્ષો રોપ્યા છે, આજે કેટલા જીવે છે. આ તો ખાલી લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. પણ આજે અમને ગૌરવ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે મા કે નામ એક વૃક્ષ રોપવાની વાત કરી છે.